કે સુરતની માલપા આ કોઈ નદી નથી, આ કોઈ નદી નથી, આ બરોડા વિસ્તાર છે, હીરાબાગની બાજુમાં આવેલો. આની માલપા અત્યારે જો પાણી કેટલું જોર કરે છે. આ એક પજનો રોડ બિલકુલ બ્લોક છે. અને વિડીયાને વધારેમાં વધારે શેર કરો. આપ જોઈ શકો છો કે આ પાણી સુરતની માલપા આવો માહોલ પહેલી વાર જોવા મળ્યો છે કે 2006 પછીનું પહેલી વાર એટલું બધું પૂર આવ્યું હોય એ રીતનો અત્યારે માહોલ છે. આપ જોઈ શકો છો. આપણે આમ મિત્રને જો બધા અત્યારે નાહી રહ્યા છીએ, મોજ માણી રહ્યા છીએ. સુરત બરોડા વિસ્તારની માલપા અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું કે આ હકીકતના ચિત્ર છે. આ કોઈ નદી કે કાંઈ ઓલું નથી. અત્યારે આની માલપા તણાઈ જાવી એટલી પોઝિશન છે. આ હીરાબાગ બરોડાની વચ્ચે આવેલો, હીરાબાગ અને બરોડાની વચ્ચે આપણે સીવી અને અત્યારે આપ જોઈ શકો છો કે આ પાણી કેટલું હતાણ કરે છે. જો અને લોકો નાહવાની પણ મોજ લઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો અત્યારે બિલકુલ આપણે તણાઈ જવી એવું અત્યારે આવા મહેશ્વરી મેડિકલની બાજુમાં આપણે પહોંચી ગયા છીએ, એકદમ બરોડાની નજીક. અત્યારે વાહન વ્યવહાર બધો બિલકુલ ઠપ થઈ ગયો છે અને બહુ વધારે પાણી આવી ગયું છે સુરતની માલપા. મહેશ્વરી મેડિકલ આપ જોઈ રહ્યા છો, એમની માલપા પણ પાણી ગીરી ગયું છે. તમામ દુકાનોની માલપા પાણી ગીરી ગયું છે. ચારે પર પાણી 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 અને વરસાદ કાંઈ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો. આપ જોઈ શકો છો ગાડીઓ પણ આખી દેખાતી નથી, એટલું પાણી આવી ગયું છે. અત્યારે હું હાલ્યો જાઉં છું તોય તણાવી જ થયું. એટલું બધું પાણી એટલું હતાણ કરે છે. હું એમાં જો હવે આ બસ આવી, આ બસ આવે હો, જો આપ જોઈ રહ્યા છો લાઈવ. આ સુરતના લાઈવ દ્રશ્ય કે દરિયાની માલપા પાણી હાલે છે. દોસ્તો વધારેમાં વધારે વિડીયો શેર કરો. દરિયાની માલપા જો આ શ્રી બ્રહ્માણી ટ્રાયલર્સ આપ જોઈ રહ્યા છો કે દરિયાની માલપા ટ્રાયલર્સ અત્યારે જઈ રહી છે. આવજો, બાય બાય, ટાટા. આપ જોઈ રહ્યા છો કે દરિયાની માલપા વાહન પણ હાલે છે. અત્યારે આ સુરતનો આ શ્રી બ્રહ્માણી ટ્રાયલર્સ, શ્રીનાથજી ટ્રાયલર્સ અત્યારે દરિયાની માલપા નાખી હોય એવો માહોલ છે. બિલકુલ સુરતનો માહોલ બિલકુલ અલગ જ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ઢીસણામાં પાણી. આ વલ્લભનગર સોસાયટી. આપણે હવે કોઈ ભાઈબંધોને પૂછ્યું કે કાકા એટલું પાણી ક્યારે જોયું છે? એટલું પાણી ક્યારે? આ કાકાનું કેવું છે કે 2006 નું પાણી આવ્યું ને તો એટલું પાણી ક્યારેય નથી જોયું. હું વડીલ એટલું પાણી ક્યારેય જોયું છે તમે? નહીં, સુરતની માલપા એટલું પાણી ક્યારેય કોઈએ જોયું જ નથી. એટલું પાણી આ રોડ ઉપર ક્યારેય પાણી કોઈએ જોયું જ નથી. એટલું પાણી અહીંયા આવી ગયું છે. અત્યારે આપણે સુરત હીરાબાગ બરોડા વિસ્તારની માલપા થઈએ અત્યારે. અને આપ જોઈ રહ્યા છો વલ્લભનગર અને અહીંયા મોહનનગર આવી ગયેલું છે. આપ જોઈ રહ્યા છો દોસ્તો. વિડીયો વધારેમાં વધારે શેર કરો કે સુરતનો માહોલ અડધી દુકાનો, ઘર, સર્વતંત્ર અર્થતંત્ર થઈ ગયું છે બધે પાણીના માહોલમાં. તો સોસાયટીની માલપા, ઘરની માલપા, દુકાનોની માલપા, જ્યાં જોવો ત્યાં પાણી 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 છે. આપ જોઈ શકો છો કે આ સોસાયટીની માલપા પણ એટલું પાણી ભરાઈ ગયું છે. અહીંયા અમારા એક બેન રહે છે, એમને એમના ઘર સુધી જઈએ. ઓહો, જો અહીંયા પાણી એટલું થતાણ જ એટલું કરે. કડ ઉપરનું પાણી વહી ગયું છે. આની માલપા વધારે પૂરતું પાણી વધતું જાય છે. હતાણ કરે છે, તણાઈ જાય ને એટલું પાણી હતાણ કરે છે. જો કડની ઉપર આવી ગયું પાણી. સર્વતંત્ર પાણી 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 છે. નજારો આ વલ્લભનગરની માલપા પણ એટલું પાણી અત્યારે ભરાઈ ગયેલું છે. પાણી બહુ જ આવી ગયું છે.
ગઢની ઉપર પાણી અહીંયા છે અત્યારે. આમ લોકો તણાઈ જાય ને એટલું પાણી છે. જોવા મારો ખુદનું જોવો અહીંયા અત્યારે પાણી પાણી. હીરાબાગ બરોડાની વચ્ચે જોઈ શકો છો માણસો તણાતા હોય ને એ રીતનું જ કે કહેવાય છે કે 2006માં પણ એટલું પાણી આવ્યું નથી, એટલું પાણી આવી ગયું છે અહીંયા અત્યારે. અને જોવો દુકાનોની માલપા પણ કેટલી દુકાનોની માલપા પાણી ગરી ગયું. આની માલપા અત્યારે સામું હલાતું નથી એટલું પાણી છે. વિડીયો વધારેમાં વધારે શેર કરો કે બધી બાજુ પાણી 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 છે. જો આની માલપા લોકો તણાઈ પણ જાય તોય કાંઈ નક્કી નથી એટલું પાણી છે. આમાં હાલવું હોય ને તો સામું હલાતું નથી એટલું પાણી હતાણ પણ કરે છે. અને આ કોઈ નદી નથી. નદી આ છે સુરત કામરેજનો મેન હાઈવે રોડ છે. અને મેન હાઈવે રોડની ઉપર આવું પાણી આજ લગી જે કોઈને મળ્યા એમ એ લોકોએ એમ કીધું કે એટલું પાણી અમે ક્યારેય જોયું જ નથી. અને નાવાવાળા એમની નાવાની મોજ લઈ રહ્યા છે. એટલું પાણી હવે જો એમ્બ્યુલન્સ આવે છે ઓલી બાજુથી, હલાતું પણ નથી. એક પર હાલવાની નથી વ્યવસ્થા. અને ફાયર બ્રિગેડની ગાડી આવી છે. લગભગ કંઈક થયું હોય છે ને કદાચ જોઈ રહ્યા છે. કોઈ ગુડું હોય કે કોને ખબર છે. આમાં હલાતું જ નથી. આમાં કેમ આગળ જવું? પાણી જોર જ એટલું કરે આમાં હલાવવું જોવે ને યાર. આપ જોઈ રહ્યા છો આમાં પાણી હાલવું કેમ? સુરતની માલપા અત્યારે સર્વત્ર અર્થતંત્ર સર્વત્ર હાહાકાર જ છે. જોઈ શકો છો કે એટલું પાણીનો નજારો ક્યારેય જોવા જ નહીં મળ્યો હોય એવો બધો નજારો છે. હતાણ પણ પાણી એટલું કરી રહ્યું છે. આ જે વિસ્તાર છે હીરાબાગ અને બરોડાની વચ્ચે બિલકુલ એક પ્રકારની નદી ઘા કરે આવે છે પાણી અને હતાણ જ કરે છે નકરું પાણી. જોઈ જો આમ મારા પગ આમું જોયો આમાં હલાતું પણ નથી. આ વિસ્તાર ભાઈ વીડીભાઈ આ વિસ્તાર હીરાબાગ અને બરોડાની વચ્ચે છે જ્યાં એટલું પાણી હતાણ પણ હું હાલી નથી શકતો. આમાં પાણી હાલે એમ કે ને આમાં પાણી હાલું છું પણ હલાતું નથી. હીરાબાગ અને બરોડાની વચ્ચે મહેશ્વરી મેડિકલ આવેલી છે. ત્યાં બરોડા જ ગણો તો એક પ્રકારે કહેવાય. જો એટલે આ ભડવીર અત્યારે એટલામાં ગાડી આંકે છે. જોઈ રહ્યા છો લોકો બહાર નીકળવાનું ટાળજો. બને કાલે બહાર ન નીકળતા. કોકનો બાકડો જાય જો તને દુકાનનો બાકડો જાય એટલું હતાણ પાણી છે. જોઈ રહ્યા છો આ કોઈ નદીનો વિસ્તાર નથી. આ બધાની દુકાનોમાં ગીરી ગયું છે, મેડિકલમાં પાણી ગીરી ગયું છે. જ્યાં જોવો ત્યાં પાણી પાણી પાણી. આમાં લોકોને હાલવું હોય ને તો આમાં હાલી નથી શકતા. આમ જવું જ જઈ શકે
હાય કડાકા સાથે કડાકા ને ભડાકા સાથે વરસાદ આવી રહ્યો છે અત્યારે અને લોકો આનંદ માની રહ્યા છે. આમાં માણસોને અત્યારે હાલવું હોય તો હાલી પણ નથી એકતા. એટલે આને શું કરવું છે? નાવડું જો કેટલું જોર જોરથી પાણી જાય છે. આવું લોકોએ ક્યારેય પાણી જોયું જ નથી. એટલું જોરથી પાણી આવી રહ્યું છે. લોકોને હાલાતી ભોગવવી પડી રહી છે. હાલ હોય તો આમ હલાતું નથી. બહુ જ પ્રોબ્લેમ થાય છે અત્યારે. એક બાજુ બધે બાજુ હેઠે પાણી, ઉપર કડાકા ને ભડાકા. કડાકા ને ભડાકા સાથે આમાં જો ગાડીઓ જો ગાડીઓ છે, ગાડી છે. લોકોની હાલત બહુ ભોગવવી પડી છે. ક્યાં જવાનું? અમે હાલો ભાઈ, હાલો અત્યારે હા તમને હાલો હતા હાલો તમ તારે એમને હાલો એમ કાંઈ મૂંઝાવમાં તમ તારે. અત્યારે આપણે આ બેન પાણી જોર કરે છે પણ હાલો એ ભાઈ બોન આમને લઈ જાઓ, આમને હેલ્પ કરો તો. આવો બેન તમ તારે આ બેનને એને આમને હેલ્પ કરો તો, આમે પકડો તો. જો અત્યારે પાણી એટલું જોર જ કરે છે ને, એટલું જોર કરે છે પાણી, તે આમાં હાલવું પણ મુશ્કેલ પડે છે. અને થોડીક હેલ્પ અત્યારે હવે હતાણ બહુ વધી ગયું છે. પાણી બહુ જોર કરવા મળ્યું છે એટલે લોકોને અહીંયા ધ્યાન પણ રાખવું પડે એમ છે. કારણ બેન જોજો હો. એ ભાઈ આ બેન તમારે હારે છે? આ બેન હારે છે? જોજો બેન આમ ગોલપા પાછળ હાલો તો ભાઈ. હવે ન્યા હતાણ થાય છે બેન. ખમો 1 મિનિટ ગોલપાના હાથ પકડો બેન. બસ ભાઈ હાથ પકડો બેન. હાથ પકડો. હતાણ કરે છે એટલે એક બીજી હેલ્પ કરજો ભાઈ. હવે આ પાણી વધી ગયું છે અને જોર હતાણ કરવા મળ્યું છે. હવે આની માલપા પાણી અત્યારે જોર એવું પકડ્યું છે, હતાણ કરવા મળ્યું છે. કોઈ સાહસ ન કરતા. અત્યારે હું પણ આમાં જો તણાવ ને એ પોઝિશનમાં છે એટલે આની માલપા સાહસ કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે પાણી અત્યારે હતાણ જ એવું થાય છે આ જગ્યા ઉપર. એ કોઈ મરદ તો નીકળી જાય પણ બેન દીકરી ન નીકળી શકે એટલી પોઝિશન ખરાબ છે. એટલા માટે ઘરની બહાર નીકળતા પહેલાં 100 વાર વિચારજો કે આમાં રસ્તા ઉપર હલાય એવી પણ પોઝિશન નથી. બહુ છે રોડ રોડની માલપા અત્યારે આ પાણીએ જોર જ એટલું પકડી લીધું છે. હવે સિંગલ બોડી વીક બોડીવાળા હશે એમને તો બહુ જ અત્યારે વિકટ પરિસ્થિતિ છે. આ કાકાને હેલ્પ કરજો એમની. ત્યાં હતાણ કરશે હો કાકા, ધ્યાન રાખજો. જોઈ રહ્યા છો જે અત્યારે પાણી પોઝિશન જ અત્યારે સમય જ એવો છે અત્યારે કે પાણી હતાણ જ એટલું કરે છે. ક્યારેય ન જોયું હોય ને એટલું પાણી અત્યારે આવી ગયું છે. ને અત્યારે અહીંયા પણ પાણી ખેંચા હોય એટલું કરવા મળ્યું છે.
આ પાણી છે અત્યારે સુરત હીરાબાગ અને બરોડાની વચ્ચે છે અને પાણી બહુ વધારે પૂરતું આવે છે. હાલવામાં પણ લોકોને મુશ્કેલ પડે એટલું પાણી છે એ પોઝિશન છે. ખતાણ પણ એટલું કરે છે કે લોકોને હાલવું હોય તો એકબીજીની સાંકળ કરીને હાલવું પડે એવી પોઝિશનમાં છે. આપ જોઈ શકો છો કે આ પાણી જે જઈ રહ્યું છે એ અત્યારે જોઈ શકો છો. પરિસ્થિતિ જ તે એવી છે કે કોઈને પણ અત્યારે કામ ન હોય તો બહાર ન નીકળવું, કારણ કે પાણી રોડ ઉપર પણ એટલું ખેંચાણ કરે છે. આમાં કોઈ પણ વયું ગયું હોય તો કઈ રીતે પહોંચી વળવું. જો કડાકા ભડાકા વરસાદ બધું એક સાથે જ છે. આ સુરત હીરાબાગ બરોડા વિસ્તારની માલપા બધું પાણી પોઝિશન છે કે આમાં રોડ તો કાંઈ દેખાતો જ નથી અને મોટી નદી ક્યાં હાલી જતી હોય એમ પાણી હાલ્યું જાય છે. પરિસ્થિતિ જ એવી છે કે આની માલપા અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી શાયરે પર પાણી છે. લોકોના વાહન પણ બધી બાજુ વાણા છે, ફોરવાણા છે. જરીક પણ હાલવામાં ભૂલ થાય તો સીધો જ તે જીવનો જોખમ થઈ જાય એવું છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ વિસ્તાર છે સુરત હીરાબાગ અને બરોડા વિસ્તારની વચ્ચે આવેલો